નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નશામાં ધૂત કાર ચાલકો બેફામ બન્યા છે। એક બાદ એક અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। જાણે ટ્રાફિક પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે રીતે વડોદરા શહેરમાં નશામાં ધૂત થઈ કાર ચાલકો કાર હંકારે છે અને અકસ્માત પણ સર્જે છે। વધુ એક ઘટના સામે આવી છે। શહેરના એલોરા પાર્ક ખાતેથી એલોરા પાર્ક ડોમિનોઝ પાસે અકસ્માત સર્જાયો કે જ્યાં અર્ટિગા કારને કાર ચાલકે ટક્કર મારી। કારમાં 4 ઇસમો સવાર હતા અને ચારેય નશામાં ધૂત હોય તેવું સ્થાનિકોનું કહેવું છે। જેમની કારને ટક્કર મારી તે કાર ચાલકને પણ આ 4માંથી 2 ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવી પણ માહિતી મળી રહી છે। સાથે જ 2 ઇસમો જે ગાડી લઈને ફરાર બન્યા છે। 2 ઇસમો જે ગાડીમાંથી ઉતરી ગયા હતા તેમાંથી પણ એક ઇસમ ભાગી ગયો હોય તેવું ગાડીમાં સવાર મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે। અર્ટિગા કારને નુકસાન પહોંચ્યું હોય અને આ કાર ચાલક કારથી અકસ્માત સર્જી ફરાર બન્યો હોય તેવામાં લોકટોળા પણ અકસ્માત સ્થળે એકત્રિત થઈ ગયા છે। गाड़ी मोकली दी बंद कर दी थी। લઈને આવતા હતા અને 4 વ્હીલર આમથી આવતી હતી। અમારે આમ આવવું હતું, અમારે સીએનજી પંપ બાજુ જવું હતું ગેસ પુરાવા અને 4 વ્હીલર આપણા ઇલોરા પાર્કથી આવતી હતી। એટલે એ લોકો પીધેલા હતા? હા, પીધેલા હતા 4 જણ અને 2 જણ ઉતર્યા અને 2 જણ ગાડી લઈને ભાગી ગયા। એ ગાડી અર્ટિગા? ગાડી તો અમારી અર્ટિગા હતી, સામેવાળાની નથી ખબર કઈ, પણ કેમેરા ચેક કરશે તો આવી જશે કે કઈ ગાડી। એને કહું છું તો એક જણ બે મૂકીને એક જ રહ્યો છે ને એક જણ પણ 3 જણ ગતા રહ્યા છે। એટલે એ લોકો તમારા ભાઈને મારવા? નશાની હાલતમાં હતા? નશાની હાલતમાં? હા, નશાની હાલતમાં છે। તમે શું માંગ કરી રહ્યા છો? મેં એવું કીધું કે તારી ભૂલ છે, તું સ્વીકાર કે કમ આવું થયું તો તમે મારવા કેમ ડાયરેક્ટ ફરી વર્યો? તો એવું કે છે કે શું થયું, તમને લોકોને કંઈ થયું હોય તો અમે દવાખાને લઈ જઈએ। એટલે થયા પછી તું લઈ જવાનો છે અમે લોકો? તો તું આટલા બધા પીધેલી હાલતમાં તારા ઘરે પડી રહે ને, તને બહાર જવાની શું જરૂર છે? હે, તું આવી રીતના કોઈને અથાડે કોઈ કાલ ઉઠીને મરી જાત તો તું જવાબદારી લત કઈ થાત તો? આ બનાવને લઈને તમે પોલીસ ફરિયાદ કરો? હા, પોલીસ ફરિયાદ કરી। શું નામ આપણું? વૈશાલી।